તો ચોમાસાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 10 જૂન સુધીમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પહોંચી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં 12 કે 13 જૂન સુધી ચોમાસું પહોંચી શકે છે। 13 જૂન બાદ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા। 22 જૂન સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ચોમાસું બેસી જશે। અરબ સાગરના ભેજના કારણે આગામી 6-7 દિવસ રાજ્યના ભિન્ન ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે। વરસાદની કોઈ ચિંતા કરવા જેવું નથી અને તારીખ લગભગ 14 થી 19 અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનશે। લગભગ 10 જૂન સુધીમાં ચોમાસું લગભગ દક્ષિણ ગુજરાતમાં કંઈક ટચ થઈ શકે અને 11 જૂનમાં ચોમાસાની ગતિ આગળ વધી શકે। 12-13 જૂનમાં લગભગ ચોમાસું દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી શકે અને 13 જૂન બાદ લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ વખતે ચોમાસું લગભગ બંગાળ ઉપસાગરમાં પૂર્વીય ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે અને લગભગ 22 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં વરસાદ આવરી લે છે।